નમસ્કાર મિત્રો, હું આમ આદમી પાર્ટી કાર્યકર શિયાળ ઉમેશ. હમણાં હાલમાં સદભાવના મંચ તેઓએ એવો મેસેજ વાયરલ કર્યો. એ પહેલાં હું તમને વાંચીને સંભળાવું, પછી તેનો સણસણતો જવાબ આપું. તો મિત્રો, તમે બધા જાણો છો કે આપણા વિસ્તારમાં અલ્ટ્રાટેક કંપની વર્ષોથી મીટ માંડીને બેઠી છે. આજુબાજુના ગામોમાં પવન શક્તિ સોલારવાળાની નજર છે. જો આ વખતે આપણે ચૂકી ગયા તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ નેતાઓ આપણને બચાવવા આવશે નહીં. આ પહેલાં હું વાંચી લઉં, પછી આનો જવાબ આપું. કારણ કે દરેક પાર્ટીઓ કંપનીઓ પાસેથી ચૂંટણી લડવા ફંડ લેતી હોય છે અથવા કોર્પોરેટ કંપનીઓ ફંડ આપતી હોય છે. માટે આપણા વિસ્તારનું ભવિષ્ય આપણા હાથમાં છે. આપણે આપણા બાળકોના ચહેરા જોઈને મત આપવા જવાનો છે. આપણે આપણી જીવાદોરી સમાન ધરતીને બચાવવી છે કે પછી રાક્ષસી કંપનીઓના હવાલે કરવી છે? અભી નહીં તો કભી નહીં. જરૂરી છે સદભાવના મંચ. તો આમાં એવું લખ્યું છે કે સોલારવાળાની નજર છે. આ વખતે ચૂકી ગયા તો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ આપણને બચાવવા આવશે નહીં. તો અત્યાર સુધી સદભાવના મંચવાળા પણ કોંગ્રેસમાં જતા હતા. એ પહેલાં કનુભાઈ કલસરિયા પણ ભાજપમાં જોડાણા. ત્યાર પછી સદભાવના મંચ ઉપરથી લડ્યા. ત્યાર પછી તેઓ આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા. ત્યાર પછી કોંગ્રેસમાંથી લડી રહ્યા. અત્યારે હાલ સદભાવના મંચ ઉપરથી લડી રહ્યા છે. તો એ કેટલા દૂધે ધોયેલા છે. અને તેઓ એવું કહે છે કે કંપનીઓવાળા પાસેથી આ લોકો ફંડ લેતા હોય છે. તો તમારી સદભાવના મંચવાળાને કહેવાનું કે આ વખતે તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દરેક સીટ તમને આપેલ. અમે તમારી સાથે રાત દિવસ મહેનત પણ કરેલી. અને અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા એટલે તમે અપક્ષમાં. તો તમારે અપક્ષમાં જવાનું કારણ શું? તો એનો હું પણ ખુલાસો કરવાનો છું કે ગઈ ચૂંટણીમાં મહુવાના ધારાસભ્ય તરીકે કનુભાઈ કલસરિયાને ટિકિટ આપવામાં આવી હતી. અને આ વખતે એ ટિકિટ વિજયભાઈ બારિયાને આપવામાં આવવાની હતી. કારણ કે ગયા વખતે વિજયભાઈ બારિયાએ 5 વર્ષ આરામ કર્યો હતો. અને આ વખતે કનુભાઈ કલસરિયાને 5 વર્ષ આરામ કરવાનો હતો. પણ કનુભાઈને આરામ તો કરવો જ નથી. અને કનુભાઈ હાલમાં એવા વિડીયો પણ આવે છે કે કનુભાઈ મહુવા તાલુકાના દરેક ગામમાં પ્રખ્યાત છે. અને કનુભાઈને બહુમતીથી જીતાડવા છે. તો કનુભાઈની પેનલને એટલું જ કહેવાનું કે કનુભાઈ હાલમાં અલ્ટ્રાટેક્સ હટાવો, બંધારો બનાવો, બસ એક જ સૂત્ર ઉપર હાલે છે. તો અત્યાર સુધીમાં આ એક પણ 5 વર્ષ સુધીમાં એક પણ તમે એવું કામ કરી બતાવો કે આ કામ કર્યું હોય. અને હાલમાં મહુવા તાલુકાનો સથરાથી ઉષાકોટડા સુધીનો રોડ પણ મંજૂર કરેલો 2700 કરોડનો. તો એમાં પણ સદભાવના મંચના એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયાના હાથ ઉપર તેઓ રોડ મંજૂર ન થવા દેવામાં આવેલો છે. અને સદભાવના મંચના દરેક સભ્યો બહુ જ સારા હોય. તો હું એક એવી ચેલેન્જ કરું છું કે અલ્ટ્રાટેક્સ હટાવો, બંધારો બનાવો. તો બંધારો બનાવ્યો એમાં એક પણ એવું એનું યોગદાન બતાવી આપે કે કનુભાઈએ અહીંયા 5000નું યોગદાન આપેલું છે. અને તમે અત્યારે સદભાવના મંચ ઉપરથી લડવી રહ્યા છો એટલે તમે બધા એવું કહો છો કે આ આપણે બધા રાક્ષસી છે, કોઈ બચાવવા આવશે નહીં. તો આ 5 વર્ષ સુધીમાં સદભાવના મંચવાળાએ કોને ટેકો આપ્યો ને કોને નથી આપ્યો અને શું કામ કર્યું એ જાહેર કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.